આજે શ્રાવણ સુદ પૂનમના દિવસે બ્રાહ્મણો માટે જનોઈ બદલવાનો કાર્યક્રમ છે। આજના દિવસે તમામ બ્રાહ્મણો પોતાની જનોઈ બદલતા હોય છે। જનોઈમાં 9 તાતણાની પૂજાવિધિ થાય છે અને મંત્રોચ્ચાર કરીને બ્રાહ્મણો જનોઈ ધારણ કરે છે। આજે જનોઈ બદલીને બ્રહ્મ સમાજે પ્રાર્થના કરી। અમદાવાદ અને વડોદરામાં બ્રહ્મ સમાજે પરંપરાગત રીતે જનોઈ પણ બદલી હતી। ખાસ કરીને જનોઈના 3 તાતણા છે એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક છે અને આ દિવસે બ્રાહ્મણોને ઉપનયન સંસ્કાર જે છે એને રિકોલ કરવામાં આવે છે, રિફ્રેશ કરવામાં આવે છે કે 3 તાતણા જે છે તો માતા, પિતા અને ગુરુ એની સેવા કરવી જોઈએ, એના સંસ્કારો જે છે એનું સિંચન કરવામાં આવે છે। આપણે જોયું કે આજથી ચાતુર્માસ પૂર્ણ થાય છે અને જૂના જમાનાની અંદર વેદોના જમાનામાં વેદાભ્યાસ માટે આજથી જ બ્રાહ્મણ પુત્રો જે છે એ પોતાનો વેદ અભ્યાસની શરૂઆત કરતા હતા।